કશું ના થાય બેટા, કઈ ના. અરે કઈ નહીં થાય લલ્લા, મમ્મા છે ને હમણાં વાવાઝોડું પતી જશે બેટા. પણ દક્ષ ક્યાં છે? દક્ષ કશું નહીં થાય દીકુ. આઈ ગઈ બસ, લાઈટ આવી ગઈ, લાઈટ આવી ગઈ. કશું રડવા ન હોય બેટા, ના થાય, કશું ના થાય દીકા. આંધી આવી. તો ગાઈસ બહુ વાવાઝોડું આવ્યું છે ને તો અમારા જેનિશભાઈ બી ગયા છે, ભગવાનને પ્રાર્થના કરે છે. ગાઈસ જુઓ, અત્યારે બપોરિયાના 3:30 વાગ્યા છે અને ભાઈએ પરાક્રમ સ્ટાર્ટ કરી દીધું છે. ટૂથ સ્ટિક લીધી છે અને પાણીની બોટલ લીધી છે, મતલબ બરફની બોટલ. અને ભાઈ કંઈક પરાક્રમ કરી રહ્યા છે. ભાઈ શું કરો છો તમે? પહેલા તો અહીંયા કંઈક કરતો હતો ગણિતનું, અને હવે એ મૂકીને અહીંયા ગયો કંઈક કરવા. શું કરે છે દીકા? અને આ છે ને છાસની મોટી ગટર છે. કાલે હું 5 છાસ લાવી હતી, 5 છાસ. 5 છાસમાંથી એક જ છાસ રહી છે. દક્ષ આખો દિવસ તું છાસ જ પીયા કરે છે? એવી પૂરી થઈ ગઈ. હા, એવી પૂરી કરી નાખી ભાઈ. હા તો જો જો હવે પાછું કઈ કામ કરે છે. શું કરે છે એનું તું? આ ફાલતુનું છે, ફાલતુનું, કઈ કામનું નથી. ખાલી તું એમ જ ઠોકાઠોક કરે છે. તમારે ટ્યુશન નહીં જવાનું? આને લઈને જ જાવ ને. મને લઈને જાવ પા. તો હું કઈ મોડું ના થાય, આવતો રહેશે પછી વેનમાં. કે એ લખ્યા કરશે બિચારો. લઈ જાઓ. અહીંયા પ્રતિક તમે જશો ને એટલે મારા મારી ને આખા ઘરમાં ધડામ ધડી ને એવું જ કરશે, કશું નહીં કરે. હું સાચું કહું. દક્ષુભાઈ ને ગુસ્સો આવ્યો, મમ્માએ ટ્યુશન જવાનું કીધું એટલે. જેનો તો બી ટાઈમ થઈ ગયો તારો. ચાલો ટ્યુશન ઉપડો. કોણે કીધું? મેં કહું છું અને મને બી છે. તારે બી છેલ્લો દિવસ ના આજે? તારે બી છેલ્લો દિવસ ના આજે? પછી તો પત્યું ને તું એમ સીધો પડ્યો બચી ગયો. સીધો રહેજે ઘરે, મને હેરાન ના કરતો ને તો હું છે ને તોડી નાખીશ મારીને. મેં તો બાધા લીધી તમને હેરાન કરવાની. બાધા લે? પછી આ બાધા તૂટશે ક્યારે ખબર? ક્યારે? વેકેશન માંથી એક દાડા સ્કૂલે જવા ત્યારે. હે અચ્છા, મામાને ઘેર જવાનું રોકાવા? 10 દિવસ. ઓકે. સમજે કે મારા આમ તું તને મારા, મેં તને છોડું? તને છોડું? આટલો મોટો છોકરો મમ્મીને હગી કરે કોઈ દી? હે 12માં મોડા કરે છે તો આટલો છોકરો હું એમ? મને હું આખી સૂઈ ગઈ છું અને મારી પર બેઠો જ ઢગા. જો આ તો મદીક છોકરો છે. આ તો મદીકો છે. મશુના બાબુ રાજ્ય છે ગાઈસ. ડાયો દીકો છે. મમ્માની બધી હેલ્પ કરે. મમ્માને કચરા વારી આપે, પોતા કરી આપે, બધી વસ્તુ ઊંચા નીચે મૂકી આપે. મગજ સારું હોય તો. બાકી ગુસ્સો બી ભયંકર છે. ગુસ્સો એનો છે એવો તો અમારા ઘરમાં કોઈને ગુસ્સો નથી, પણ એટલો દિલમાં સોફ્ટ બી છે. આઈ લાઈક ઇટ. હા આયો જો ગુસ્સાવાળો આયો જો. શું થાય? શું ખરાબ લાગ્યું તને? હે જેને મેં દક્ષના વખાણ કર્યા એટલે તને ના પસંદ આવ્યું? એમાં ઠંડુ પાણી પ્રતિક ઠંડા પાણીથી જો બીઓ ઠંડા પાણીથી, બરફના પાણીથી મારી આવી ગયા. હે જેનો મેં દક્ષને કીધું એટલે તારું ખોટું લાગી ગયું તને? કેવો ઊભો થઈને આવ્યો? હે હું કહો છો? હા ભાઈ તું બી ગુસ્સાવાળો છે. છેલ્લી વાર કોઈ દિવસ ચપ્પુ ને અમે હોઈએ કે ચપ્પુ લેવા નથી. હવે તને વેકેશનમાં સુધારવાનો જ છે. તારી રેવડી ટાઈટ કરવાની જ છે. તારી બધી મસ્તી બંધ કરવાની છે. બોલો તો ગાઈસ, દક્ષુભાઈ જાય છે ટ્યુશન. આવજો બાય. 7 વાગે મળીએ. બેસ્ટ ઓફ લક. કેમ ભાઈ મજા આવી? તો ગાઈસ ભયંકર વાવાઝોડું આવ્યું છે ને છોકરાઓ તો નીચે જોરદાર ગાંડા થયા છે. ઓ માય ગોડ. કઈ ગયો જેનો દક્ષ? તો ગાઈસ બહુ વાવાઝોડું આવ્યું તો અમારા જેનિશભાઈ રડતા આયા. લિફ્ટમાં ફસાઈ ગયા. લિફ્ટ બંધ થઈ ગઈ હતી. પછી જા ભૈયાને બોલાયેલા, બહુ વાવાઝોડું આવ્યું છે. જોતું જો જા ભૈયાને બોલાયેલા. બૂમ ભૈયાને. ઓ ના મમ્મા ના. કેમ મમ્મા આંટી. ભલે
ભલે આંધી આવી કઈ વાંધો નહીં આપણે ઘરમાં છું ને તું ઘરમાં છે ને એમાં હું બીવાનું બેટા ભૈયા બોલાય લાય તો ગાઈસ વાવાઝોડું આવ્યું છે જેનિશભાઈ બહુ ડરી ગયા લિફ્ટમાં ફસાઈ ગયા લાઈટો ગઈ તો ગાઈસ ભૈયાને બોલાય લાય ભૈયાને બોલાય ભૈયા એમાં રડે છે શું કરવા ભલે આંધી આવી શું થઈ ગયું એમાં ભલે આંધી આવી ચાલ મારો દીકરો છે રડવા નહીં ભલે આવી આંધી ભલે આવી ફસાઈ ગયા તો હું કરવા નીચે ગયો તો આંધી આવી તો ડરી ગયો આંધી આવી તો ડરી ગયો ઓ બાપ રે બાપ બહુ આંધી આવી ગાઈસ ખતર લાઈટો ગઈ છે અને દક્ષ બી ખબર નહીં હવે લિફ્ટમાં ફસાઈ ગયો ભગવાનને પ્રાર્થના કરે છે જેનું આંધી રોકી દો એમ કે છે કન્નુ ને રડવા ન હોય બેટા ના થાય કશું ના થાય દીકા આંધી આવી તો ગાઈસ બહુ વાવાઝોડું આવ્યું છે ને તમારા જેનિશભાઈ બી ગયા છે ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે વાવાઝોડું બંધ કરી દો આંધી કરે છે ગાઈસ કશું ના થાય બેટા એમાં શું થાય કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે કઈ ના થાય બેટા મમ્મા પપ્પા છે ને કઈ ના થાય કઈ નહીં થાય હવે હું રડવા બેઠો એમાં પણ ભય કઈ ગયો ભય નહીં ભય ના નીચે નહીં જાઉં લિફ્ટમાં ફસાઈ જઈએ તો રહેવા દે ઓ ભાઈ દરવાજો બંધ થઈ જશે તો આપણે કશું નહીં થાય હવે કશું ના થાય છે અરે વો ડર ગયા વો નહીં બંધ થાય દરવાજો નહીં બંધ થાય ઊભો થઈ જા તું કશું ના થાય બેટા કઈ ના અરે કઈ નહીં થાય લલ્લા મમ્મા છે ને હમણાં વાવાઝોડું પતી જશે બેટા પણ દક્ષ ક્યાં છે દક્ષ કશું નહીં થાય દીકુ આઈ ગઈ બસ લાઈટ આવી ગઈ કઈ બસ લાઈટ આવી ગઈ બેસ છાણવાનો મોબાઈલ જોજા લાઈટ આવી ગઈ ને શાંતિ વળી હવે ચાલ કઈ નહીં થાય જો દક્ષુ નીચે છોકરાઓ કેટલી બૂમો પાડે છે જો કશું ના થાય બેટા કઈ ના થાય ખાલી આંધી આઈને જતી રહે તો ગઈ ને આંધી ગઈ બસ એમાં રડવાનું ના ગાઈસ આખો લાલ થઈ ગયો આંધી આવી છે તો બે જા થોડી વાર બે જા ચાલ કન્નુ શું ગાંડો કેમ થાય છે પણ કઈ ના જતી રહી આંધી જતી રહી ને જો શાંત પડી ગયું બધું વાવાઝોડું શાંત પડી ગયું ને કશું ના થાય બેટા જો અવાજ નહીં આવતો પહેલા જેવો અવાજ નથી આવતો કઈ નહીં થાય બેટા મમ્મા છે ને એમાં શું છે યાર ગાઈસ લડ્ડુ ગોપાલને લઈ લીધા હાથમાં એટલો બી ગયો છે અમારા જેનિશભાઈ આજે તો બહુ બી ગયા રડવા નહીં લાલા તો ગાઈસ ખતરનાક વાવાઝોડું આવ્યું છે જેનિશ નીચે હતો લાઈટો ગઈ લિફ્ટમાં ફસાઈ ગયો અને એટલો ડરી ગયો ને ઘરે આવીને ચીસો પાડી રડે છે લડ્ડુ ગોપાલને હાથમાં લઈ લીધા છે કશું ના થાય અરે લડ્ડુ ગોપાલની પાઘડી કેમ કાઢે છે કઈ નહીં થાય બેટા કઈ ના થાય દક્ષને ખાલી બોલાય લાય કઈ ના થાય લલ્લા હમણાં જતું રહેશે વાવાઝોડું ચોમાસામાં નથી આવતું ચોમાસામાં આવે છે ને વાવાઝોડું એવું અત્યારે આવે બેટા એમાં રડવાનું ના હોય એમાં હું રડવાનું નો રહી શકે તમારે તો બારીઓ જો હલે છે જો આંટીની બારીઓ કેવી હલે છે જો આંટીની બારીઓ અહીંયાથી દેખાય છે હમણાં તૂટી જશે તો નીચે રમે જો એ જ કહું છું તમારી બારીઓ તો જો કેવી હલે છે એ તો કહું કશું ના થાય બેટા કશું ના થાય એમાં શું થાય કઈ નહીં થાય હા ચાલ ચૂપ થઈ જા દક્ષુ તો કેમ એને બીવડાવે છે ઓલરેડી ડરેલો છે તું શું કરતો તો અત્યાર સુધી નીચે આટલું બધું વાવાઝોડું હતું તો બધાની ગાડી ઉપાડતા હતા બધાની ગાડી તમે ઉપાડતા હતા ઉચકાઈ તમે તો આપણે શું કામ ઉપાડવાની જરૂર બધાની ગાડી એ તો એમની માટે ઊભી કરે આપણને કરવાનું હો આપણને કરવાનું
તને ખબર છે જેનું કેટલો ડરી ગયો આખા ઘરમાં કુદામ કૂદ કરે ચીસો પાડી પાડીને રડે અને આ કન્નું લઈને બેસી ગયો તો ખબર તને અરે યાર ખરેખરી મજા આવી ગઈ લાઈટો ગઈ લિફ્ટમાં ફસાઈ ગયો વાવાઝોડું થઈ ગયો તો અચ્છા હા લિફ્ટમાં ફસાઈ ગયો વાવાઝોડું એક બાજુ લાઈટો ગઈ ને ચીસો પાડી પાડી રડે મજા આવી ગઈ બધા દેખાવ વિડિયો દેખાવ બહુ મજા આવી યાર અને તમે નીચે આવવાનો તો બધા આવેલા નીચે આવેલા ના રે ભાઈ એ ઘરમાં તો કેટલું ગંદુ પડ્યું જો ને પ્રતિક 1 કલાકથી રડે છે 1 કલાકથી રડે છે સ્ટ્રોંગ હોય હું એ જ કહું આટલો મરદ થઈને છોકરો રડે છે વાવાઝોડામાં તો ગાઈસ ખતરનાક હજી બંધ નથી થયો 1 કલાકથી રડે છે એના પપ્પાને વાલ કરે છે આ તો નીચે લોકોની ગાડીઓ ઊભી કરતો તો બોલો બધાની ગાડી પડી ગઈ મેં આયુષ છે રાધુ ને દેવી બધાની ગાડીઓ ઊભી કરી બોલો આ મરદ આ જાણે એના પપ્પાની ગાડીઓ હોય યાર આપણે બોરી ઊભી કરી દીધી બોલી તો પડે ને અરે બાપરે બાપ હમણાં ઊભી થયું તો ખરું કુદામ કૂદ કરે આપણે વાવાઝોડું કોઈ દિવસ આંધી કરીને એવો રડે આને બધું થોડી ગાડી એટલે આ કન્નું લઈને ફરો છે ક્યાંનો ચલો તો? પેપર બધા ક્યારનો કાનૂન લઈને ફરે છે ચાલ જાડો બડા